કોક પૈસા હાટું બાજે અને કોક જમીન હાટું બાજે અને કોક મકાન હાટું બાજે. પણ એમાં એક ભાઈડો ને બાયડી બે જેવા છે કે વગર કારણે બહાટી બોલાવે અને પાછા કલાકમાં ભેગાય થઈ જાય. અને પછી જે ઓલા છોડાવા આયા હોય ને એની હારે બાજે. ભગવાન બચાવે આવા માણસ. પપ્પા મને તમારી બહુ દયા આવે. કેમ બેટા? તમે બહાર જાવ ને તો સુરત દાદાની ગરમી લાગે અને ઘરમાં મમ્મીની ગરમી લાગે. એ મહેનત કરો મહેનત. આખો દિવસ ફોન લઈ લઈને નકરો ઘુમેડ્યા જ રાખો. બીજો કઈ કામ ધંધો છે કે નથી? મહેનત કરો, મહેનતના ફળ કઈક મીઠા હોય. એ કાંઈ મીઠા ન હોય. આ જો એક દી હું લીંબુ ઉતારવા ગઈ હતી, આમાં બધે કાંટા વાગ્યા ને લોહી નીકળી ગયા ને કેટલી મહેનત કરી. અરે દેવા, તોય લીંબુ ખાટા નીકળ્યા. પત્ની છે ને બે પ્રકારની હોય. એક જે તમારી બધી જ વાતો માને, તમારા પૈસા નોય બગાડ ન કરે, પૈસા ગમે ત્યાં વેડફે, તમારી સાથે ઝઘડોય ન કરે, તમે જેમ કયો એમ કરો, સરસ મજાની રસોઈ બનાવી દે, તમે કઈ પણ પૂછો ને તો હસતા મુખે જવાબ આપે. અને બીજા પ્રકારની પત્ની જે આપણે બધા પાસે છે જ. अबे साले એક સેકન્ડ. ઓ મેડમજી, મારે હોસ્પિટલ જવું છે. હોસ્પિટલ જાવું છે? આગાથી દેખાય સામે? હા. रुको जरा ત્યાં માથે ચડીને ધક્કો મારો નીચે હા. એટલે 108 વાળા તમને હોસ્પિટલ પહોંચાડે. ઘણી વાર મને એમ થાય કે લેન હું મારા આત્મકથા લખું. ये बड़ी अच्छी बात कही आप. પણ મારા અંતરાત્મા રહ્યો ને ઈ એમ કે રેવા દે ને બેન, હું લખીશ તું? સવારમાં ઉઠીને ચા બનાવવાનું, और अभी तो रुको, કચરા પોતા કરવાના, क्लाइमैक्स अभी ભાષણ बाकी કરવાના, રસોઈ બનાવવાની, रुको जरा કપડાં ધોવાના, सबर करो ઇસ્ત્રી મારવાની, बस બપોર વિશે થોડું કેવું હોવાનું, लायक है क्या? સાંજે એનું ઈ કામ, यही नहीं, अभी और सुनिए. બીજા દી સવારે ઉઠવાનું, ઉઠીને પાછું એનું ઈ કામ. આમાં તે હું નવીન કર્યું છે કે તું આત્મકથા લખી? જો તો હવારનું બોલું કે હા, નકરું એક જ કામ ન હોય, ઘણા કામ હોય એમાં. કામ એકાય ન થઈ રહે, કામ કરતા લાગે વાર. એટલે આ બધું કામ કરું. એ હવે રેવા દો છે થઈ. સવારના એક જ ધારા બાજવીશું આપણે. હવે આ બધું સારું ન લાગે. તો હવે હું તમને શું કહું, થોડુંક તમે જાતું કરો, થોડુંક હું જાતું કરું. તો હું કરશું બોલો. रुको जरा તમે માફી માંગી લો सबर करो અને હું તમને માફ કરી દઉં. मेरे पास कोई अल्फाज नहीं है, मुझे माफ कर दे आप लोग सारे, मुझे छुट्टी दे दे.